દીધો હતો અને તેમનું મોત થયું હતું। ત્યારે બીજી બાજુ એવા પણ દ્રશ્યો જોવા મળે છે જ્યાં બુટલેગરના છોકરા પુત્રના લગ્નમાં 39 થી વધુ પોલીસ કર્મચારીઓ, જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલથી લઈને અને જે તપાસ એજન્સી કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચ, ડીજી વિજિલન્સ, આવા ઉચ્ચ તપાસ એજન્સીઓના કર્મચારીઓ પણ ત્યાં હાજરી આપે તે ખરેખર શરમનાક ઘટના કહી શકાય તેમ છે। અને આ તમામ ઘટના વચ્ચે પણ સૌથી વધુ શરમનાક કહી શકાય કે કિશોર લંગડાના પુત્રના જે મેરેજમાં કિશોર લંગડા સહિતના અન્ય લોકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું અને તે વિડીયો પણ જાહેર થયો છે। સંદેશ ન્યૂઝ પાસે જે વિડીયો આવ્યો છે જેની તપાસ કરવામાં આવી રહી હતી ઉચ્ચ અધિકારીના કહેવા પ્રમાણે અને ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કિશોર લંગડા વિરુદ્ધમાં ફાયરિંગની। સાથોસાથ આ પ્રસંગમાં એટલે કિશોર લંગડાના પુત્રના જે લગ્નના પ્રસંગમાં 39 થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર હતા। તે કર્મચારીઓની ખાતાકીય તપાસ જે છે ડીસીપી ઝોન 1 ને સોંપવામાં આવી છે અને ડીસીપી ઝોન 1 ને તપાસ કરશે કે કયા કયા પોલીસ કર્મચારીઓની હાજરી હતી, કિશોર લંગડા સાથે સંબંધ કેવો છે, શું આ દારૂના હેરાફેરીમાં આ લોકોનો રોલ છે કે કેમ, એ તમામ પ્રકારનો રિપોર્ટ જે છે તે પોલીસ કમિશનરને રજૂ કરવાનો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એક મોટી અને શરમનાક ઘટના કહી શકાય કે એક બુટલેગર ની છોકરાના પુત્રના લગ્નમાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં અને જે ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકો છો। જી બિલકુલ નવીન, પોલીસ કર્મચારીઓની હાજરીમાં બુટલેગરના પ્રસંગમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયું અને હવે ખાતાકીય આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ખાતાકીય તપાસ થશે, પણ આ તપાસની નિષ્પક્ષતા કેટલી વિશ્વસનીય? બિલકુલ એ સવાલ પણ ખરેખર ખૂબ જ વ્યાજબી છે કે વિશ્વસનીયતા કેટલી હશે, કારણ કે આ જે આરોપ જેની પર લાગી રહ્યો છે એ પણ પોલીસ કર્મચારીઓ છે। તો 39 પોલીસ કર્મચારીઓ છે, બહુ મોટી ઘટના કહી શકાય કે એક બે નહીં પરંતુ 39 પોલીસ કર્મચારીઓ જે છે તેમની સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે। તો આ તમામ લોકોને શું સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી અન્ય કોઈ પગલાં લેવામાં આવશે? કારણ કે આ વાત એક સામાન્ય વાત નથી। કોઈ બુટલેગર, એક તરફ બુટલેગર બેફામ પોલીસ ઉપર ગાડી ચલાવે છે, તેમનું મોત થાય છે અને ગુજરાત પોલીસ તેને ક્યાંક ને ક્યાંક એનું કડક વલણ અપનાવતી હોય છે। બીજી બાજુ એવા પણ પોલીસ કર્મચારીઓ છે જે બુટલેગરના જે પ્રસંગમાં હાજરી આપે છે અને એ હાજરી દરમિયાન કિશોર લંગડાના જેવા બુટલેગરો હવામાં ફાયરિંગ કરે છે અને છતાં પણ પોલીસ કર્મચારીઓ ત્યાં કોઈ કાર્યવાહી નથી કરતા અને માત્ર ને માત્ર તમાશા જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ આ તપાસ જે છે તે ડીસીપી ઝોન 1 ને સોંપવામાં આવી છે। ત્યારે ડીસીપી ઝોન 1 કેટલી તપાસ કરે છે આ કેસમાં, ક્યાં સુધી આ કેસને લંબાવાય છે અને કોઈ પણ પોલીસ કર્મચારી જે આમાં સામેલ છે તે લોકોને સામેલ મીન્સ કે જે અહીંયા હાજર હતા તે લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું છે હવે તો। જી નવીન, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।